મેમ આપણે કે ભાઈ સોમનાથનું મંદિર અંદર એન્ટ્રી થઈ ગયા છે ને હવે એટલે કે થોડુંક દૂર છે ને આપણે કે અહીંયા પહેલી વાર આવ્યા છે ને બહુ બધી ભીડ ને પબ્લિક છે. તમે કેટલી વાર આવ્યા? ત્રીજી વાર. ત્રીજી વાર? હા આપણે ત્રીજી વાર આવ્યા છીએ. આપણે પણ એવું ન હોય, નું આવવાનું હોય એવું નહીં. સંડે આવતા હોય ભાઈ જવાનું તો ખરું જ તી. જવાનું તો ખરું જ તી. તો છે ને ભાઈ અત્યારે તો આપણે દર્શન કરી લઈએ. અંદર તો નહીં વિડીયો શૂટ કરી કે બાલી તમને દર્શન કરાવીશું આપણે ભોળાનાથનું. દર્શન કરો તો સ્પેશિયલ અહીં થકો ખાવો જ પડે તો એમ તમને કે બાલી દર્શન કરાવી દે. મસ્ત મજા આવે કે બેકગ્રાઉન્ડ છે સોમનાથ મંદિર. હવે આપણે કે ભાઈ અંદર જઈને દર્શન એવું કરીએ. મસ્ત મસ્ત જે બનાવેલું છે અને શું કહેવાય એ તો મને નહીં ખબર પણ આમ ખૂબ કહે કે બહુ મસ્ત બનાવેલું અદ્ભુત. અંદર જઈએ અને મંદિર જોઈ તો ફેમિલી આપણે મંદિર વિસ્તારમાં તો આવી ગયા છે ને હવે કે આપણે જવાનું છે ભાઈ દર્શન કરવા. કેમ કે આપણે કે ભાઈ અમે ત્યાં જવાનું છે ને ત્યાં છે કે આપણે રખોલા કરવાના છે અમારે શું ભાઈ કહે શું ભાઈ એ તમે તેને જાઓ. આટલો બધો સામાન ભરીએ કે તમારે જગ્યા નહીં અહીંયા બહાર મેકો પડ્યો. ખાલી ફોન ને ખાલી એટલું વસ્તુ હોત ને તો ના રાખત છે ને. હેલ્મેટ 5-7 ઠેલા છે તો કે તમે છે ને બહાર મેક્યા હોય ક્યાં ના પાડી દીધી. ત્યાં છે ને 3 જણા નહીં રાખવા પડ્યા, 3 જણા દર્શન કરવા જઈએ તો છે ને મસ્ત મજાના સોમનાથ દાદાના દર્શન થઈ જશે ભોળાનાથના. તમને બાલી દર્શન કરાવી દઈશું. બાલી કઢાઈ જશે. અંદર ફોન અલાઉ નહીં. એ વાત હશે. કેમ કે ફોન અંદર અલાવ હોય ને તો મસ્ત મસ્ત હોય કે ભાઈ તમારે આમ એક ધામ આવ્યો ને તો આટલું 32 ધામના દર્શન થઈ જાય. એટલી બધી મૂર્તિ છે, એટલું વિસ્તારમાં બધું જણાવેલું છે અને બધી શિવલિંગના 3D ફોટા અને મૂર્તિને એવું બધું બનાવેલું હોય એમાં બધી ડિટેલ લખેલી છે. અમે તો બધા દર્શન કરી વ્યા છે. હવે આવડે ત્યાં જવાના છે તો પછી ત્યાં સુધીને આપણે કે એટલે બીજા જે ફરતા બાયલું જે લોકેશન લેવાતું હશે કે એ લઈને તમારી સાથે આપણે શેર કરીશું. બાકી તો સ્પેશિયલ દર્શન કરે તો અહીંયા સોમનાથ થતા આવવું પડે એમ. તો ફેમિલી આપણે હવે દર્શન કરી વ્યવા અહીંયા ફોટોશૂટ કરવા માટે ફોટોશૂટ કર્યો છે, રીલ્સ બનાવી છે અને બીજી બધી એક્ટિવિટી હતી એ પણ કરી છે. અને અહીં છે કે બહુ સરસ મજાનું એવું સાનિધ્ય છે. એ પહેલાં વિષય કે મુલાકાત લેજો. સામે જો બહેલ છે કે અહીં લીધો આઝાદી દિલાવી 5-4 વાર જો યુદ્ધ લડ્યા મહારાજ. નામ શું હતું? હમીરજી ગોહિલ. હમીરજી જ્યારે સોમનાથની સખાઈએ ઓલું યુદ્ધ જોયું ને ત્યારે આવ્યા. હા તારે આવ્યા હતા. હા મેં છે કે દરિયા કાંઠો છે એ ના છે કે તમારી સાથે શેર કરવાના છે. દરિયા કાંઠો પણ બતાવશે. અહીં એટલે કે આમ અલગ જ દરિયો છે. કેમ કે અહીંયાનું હોય કે હાવ આમ ચોખ્ખું ને પ્યોર પાણી હોય. એમાં આવે કે થોડું ઘણું પીણો ને એવું બધું હોય કે તો એના લીધે પાણી ડોળ દેખાય. અહીં છે કે આમ 1 નંબર દરિયો છે. તમને આમ જોયા કરો ને એવું મને જ જો ફેમિલી રેલ કરતા કે સોમનાથના બધે દર્શન કરાવી દે છે. એ રેલમાં બેઠા હોય કે તો તમે દર્શન કરી આવ્યા કે બસ રેલમાં બેસવું છે? રેલમાં ને બેવું ભાઈ એમને પગપાળા દર્શન કરી લઈએ. પગપાળા દર્શન કરી આખું પરિક્રમા કરી લીધી. તો વાંધો નહીં મને રેલમાં બેવું હોય તો બેહાડ દેવું. દ્વારકાથી મોડકામ બેવું એવું છે. થોડો ઘણો ફોટોશૂટ કરી લઈ પછી આગળ પ્લાનિંગ કરી પછી આપણે ફોટોશૂટ ચાલુ થઈ ગયો. તો ફેમિલી ક્યાં આપણે રહેતા ભાઈ સોમનાથ મંદિરની અંદર તો હવે ધીમે ધીમે કે મૂળ દ્વારે આવી ગયા છે અને બહાર પણ નીકળી ગયા છે. હવે કે પ્લાન પાછો ચેન્જ થઈ ગયો છે. હવે પાછું બીજી લોકેશન આપણે લેવાની છે જે યુદ્ધમાં લડ્યા હતા સોમનાથ મંદિર માટે. એ તમને બધો ઇતિહાસ ખબર જ છે. અને અમારી ગાડી પાર્કિંગ છે બહુ આમ દૂર કરેલ છે અને આ બધું છે કે હાલીને જવાનું છે અને ઘર માટે થોડો ઘણો પ્રસાદ ને એવું લઈ જવાનું છે. એટલે અહીંયા આવે એટલે ઘરના હાટું પ્રસાદ તો લઈ જવું પડે. તો એવું બધું ખરીદવાનું છે તો એ બધી આપણે ખરીદી કરી. તો ફેમિલી ક્યાં આપણે ભાઈ સોમનાથમાં હતા તો પ્રસાદી થોડું ઘણું ખરીદવાનું છે બધું ખરીદી લીધું છે અને બીજા બધા શોપિંગ પણ કરી લીધી છે. હવે આપણે જવાનું છે નેક્સ્ટ સ્ટેપ ઉપર. હવે બીજી ટ્રીપ કરવાની છે ને બહુ મસ્ત મજાનું ધામ છે. તો છે ને તમને બીજા વિડીયો જોવા મળશે એટલે એ વિડીયો તો જોવાનું ભૂલતા નહીં તમે પાછા. છે ને સબસ્ક્રાઇબ કરી લો એટલે છે ને એ વિડીયો આવે તમારે નોટિફિકેશન આવી જાય.
તો એવું છે ભાઈ, હવે બધી ગાડી છે કે અમે તૈયાર થઈ ગઈ છે, તો હવે કે બીજા ધામ માટે નીકળ. તો ફેમિલી ફાઇનલ આપણે આવી ગયા છે તીર્થા ધામ, જ્યાં કૃષ્ણ ભગવાનના છે કે સૂતા હતા, વિરામ કરતા હતા, ત્યારે એક શિકારીએ તેમના પેરમાં છે કે એમના પગમાં એક તીર માર્યું હતું, ત્યારથી અહીં ઓલા મૂર્છિત થઈ ગયા હતા. એનો આ અહીંયા છે કે ઇતિહાસ ખૂબ પ્રચલિત છે, એટલા માટે મેં અહીંયા આવ્યા પછી હવે દર્શન કરાવું અને તમને પણ દર્શન કરાવું અને આગલો ઇતિહાસ પણ જાણીએ આપણે. તો એમ લાવ રહે કે અમારા સભાઈને બધા દર્શન કરીને વ્યવસ્થિત છે ત્યાં સુધી અમે સામાન્ય ધ્યાન રાખીએ, તમે રાખો અમે કરીએ. દર્શન કરતા હો, હા દર્શન કરો તમ તારે. એવું છે? હા, હજી બીજા ઘણા ધામ લેવાના. નહીં અહીંયા આપણે ભોળાનાથ દર્શન સીધા જઈએ આપણે. પછી બીજું ધામ કરશું. ભલે 10 દિવસ થાય, એમાં કાંઈ મુદાવાનું નહીં. ચાલો એમ કરી કા. હા, આપણે ચાલો દર્શન કરતા દર્શન કરવા માટે આવે તો દર્શન કરી આવો. હા. આ ધામને છે કે ફેમિલી ભાલકા તીર્થ કહેવામાં આવે છે. અહીંયા છે કે કૃષ્ણ ભગવાન જ્યારે વિરામ કરતા ને ત્યારે એક શિકારી છે કે એમના પગમાં છે કે તીર માર્યું હતું. અને આ મંદિર છે કે ઇતિહાસ જોડાઈ ગયેલો છે. પછી ના જો આ નદીને નદીને કાંઠે અહીંયા એક મસ્ત વૃક્ષ હતું, ત્યાં એ વિરામ કરતા હતા. એવી રીતના છે કે અહીંયા ઇતિહાસ છે. આ નદી નામ શું છે એ તો મને નથી ખબર, પણ તમને તો એ બતાવી દઉં કે એ નદી હતી અને એ બાજુમાં મંદિર છે, આપણે તમને દર્શન કરાવી દઈએ. આ મંદિર છે કે અહીંયા આવેલું છે, ઓલું મંદિર દર્શન કરી થોડું છે કે અહીં મંદિર આવી ગયા. અહીંયા છે કે મહાદેવનું મંદિર છે. અહીંયા જો અહીં કે લીમડો દેખાઈ ગયો હે, કેમ કે ગેલે કે પીસી લાવતા ભૂલી ગયેલો હે. એવું છે કે હે ગેલી પીસી લાવવાનું ભૂલી ગયું, એટલે કાલ દ્વારકા તો ક્યાં લીમડો ગોતવા જવાનું? હા આ બે છે કે દાંતણ ગોતે છે જો, કેમ કે પીસી લાવતા કે ભૂલી ગયેલા હે બે. માથે છે જો વારા પરથી કરી નાખ્યો બધા. એવું કરવું? એવું ન કરે, એટલે દાંતણ ભાંગી ગયેલું મારું ટેક ભાંગી લેજો. માટો ભાંગલે મારે પીછી ન કરવા. હા તો જો ભાઈ અહીં દાંતણ ભાંગે છે, કેમ કે પીસી છે કે આપણે કાંઈ કરતા એક ભાઈ નીકળે ને તો દાંતણ કરવાની મજા આવે એમ મળી રહ્યો લીમડો. તો હા કે એ પ્રસાદી રૂપે આપણે દાંતણ લઈ લઈએ. તો ફેમિલી આપણે ભાલકા તીર્થમાં દર્શન કરી લીધા છે અને હવે પાછા જઈએ છીએ આપણે બીજી લોકેશન, કેમ કે આપણે બધા માણસો એ ગયા છે બહાર. હવે આપણે પણ નીકળી ગયા છે ગેટની બહાર. હવે બીજું સ્થળ લેવાનું છે એ પહેલાં આપણે કે ભાઈ પેટ પૂજા કરવી છે, કેમ કે અમે સાંજે જમીન નીકળ્યા હતા ત્યારના હજી સુધી જીમમાં નથી. હા ભૂખ લાગી? હા હવે લીધું છે, દર્શન કરી લીધા છે મસ્ત મજાના. તમને પણ દર્શન કર્યા છે, કોમેન્ટ કરી નાખજો. હવે છે ને ભાઈ ભૂખ લાગી ગઈ એટલે પહેલાં તો છે ને ખાવું તો પડશે જ સિંહ, તો છે ને પહેલાં જમવાનું ગોતી. એવું છે? હા હાલો પીએ ને યાર સિંહ. હાલો હાલો ભાઈ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જો આપણે ભાઈ ગાડી હકારે એ તૈયાર જ થઈ ગઈ. હાલો હવે ક્યાં કરતા હવે? દ્વારકા ભગવું, બીજું કઈ ન જાવ? પછી આપણે ધામ આવશે તો કરતા જાવ, નીરે ચાલ્યા જાવ, હોટલમાં જાઉં જમશું. ભૂખ લાગી ગઈ ને? હા તો દ્વારકા ભૂખશું પડી જાય. હા એ વાત છે. હવે ફેમિલી કે ધીમે ધીમે નીકળ. ફેમિલી આપણે કે ભાઈ કારના ભાલકા તીરથી નીકળી ગયા હતા. ચાર નહીં છે કે ભાઈ હોટલ પહોંચે છે, 5 થી 6 હોટલ આવે છે. ભાઈ અહીં હોય કે ન હોય એ તો ખબર નહીં. 4-5 હોટલ પૂછીને વી આવે છે. ત્યાં છે કે અમારે ગુજરાતી ડીશ તો હે જ નહીં, હજુ તો હોટલ એ બહેન છે એવું બધું છે. તો હવે અહીંયા છે કે 2 જણા પૂછવા ગયા છે, અહીં હશે તો જમવાનું મેળ આવી જાય કે પછી બીજા ત્યાં ગોતશું. તો ફેમિલી આપણે કે ભાઈ હોટલમાં ગયેલા હતા પણ ના છે કે બહેનું નહીં, એને લીધે કે હવે પાછા મેં અમારું રૂટિંગ ડેલી રૂટિંગ કે ભાઈ ચાલુ કરી દીધું હશે. આવી ગયા છે ગાડી છે કે પાછળ પછી હવે પાછા કે બીજી હોટલ પોતું વહી ગયા છે, કેમ કે અત્યારના વાગી રહ્યા છે 11 અને હજી સુધી એક હોટલ
આને રહેવાતું જ નહીં. રહેવાતું જ નહોતું. ત્યાં ભાઈ જો હા હા કાંઈ મસ્ત સ્વાદ આવે વાવ. ભૂખ લાગી જાય ફૂલ એટલે અહીંયા ચાલુ કરી દીધું જો. ભૂખ લાગી ગઈ એમ? ભૂખ તો લાગી જ જાય ને હવે. હા એ વાત હશે. અત્યારે હે કે 11:30 છે એટલે ભૂખ તો લાગી જાય કેમ કે હવાનું અમારે બધાને બાકી છે. મારો બધા ગાંઠિયા ખાવા.